પાટણમાં કૃષિ બિલના વિરોધમાં ભારત બંધના સમર્થનમાં ઉતરેલા 3 યુવકોને પોલીસ દ્વારા મૂઢમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે। પાટણના કુણઘેર રોડ પર ટાયર સળગાવવા મામલે 3 યુવકોને માર માર્યો હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે। તો આ ઘટનાને લઈ ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો અને કિસાન સેનાના હોદ્દેદારોએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો। તો બીજી તરફ 3 યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી। આજે સમગ્ર ભારત બંધનું એલાન હતું અને સ્વાભાવિક રીતે આ ખેડૂતોનો પ્રશ્ન હતો। પોલીસે એમને બેરહમી માર માર્યો છે। એક છોકરાને માથામાં ઈજા થઈ છે, બાકીનાને ગંભીર મૂઢ માર મારેલો છે પગ ઉપર અને બરડાની અંદર। પોલીસે સત્તાનો દુરુપયોગ કરી અને આ રીતે નિર્દોષ યુવાન ઉપર માર માર્યો છે। એના બાબતે અમે એ છોકરાઓને દુખાવો થતો હતો એટલે પાટણ સિવિલની અંદર દાખલ કરીને આગળની કાર્યવાહી કરી।